પ્રિયંકા ગાંધીના આગમન પહેલા લાખણી કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે ત્યારે આવતીકાલે પ્રિયંકા ગાંધીની લાખણીમાં યોજાવાની છે સભા। ત્યારે યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખનું કોંગ્રેસમાંથી રાજીનામું, જ્યાં દિલાવરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી, જ્યાં પ્રિયંકા ગાંધીના આગમન પહેલા જ લાખણી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। ત્યારે આવતીકાલે પ્રિયંકા ગાંધીની લાખણીમાં યોજાવાની છે સભા। ત્યારે યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખનું કોંગ્રેસમાંથી રાજીનામું, જ્યાં દિલાવરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષથી રાજીનામું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં સતત ક્યાંક ને ક્યાંક ભંગાણ સર્જાતા રહે છે। ભંગાણ સર્જાય છે ત્યારે વધુ એક ભંગાણ, જ્યાં પ્રિયંકા ગાંધી લાખણી ખાતે સભા સંબોધે એ પહેલા જ જે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે કે જ્યાં આવતીકાલે પ્રિયંકા ગાંધી લાખણીમાં સભા જે છે યોજવા માટે આવવાના હતા। ત્યારે યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ છે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, જ્યાં દિલાવરસિંહ વાઘેલાનું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું છે। ત્યારે હાલ તો આ રાજીનામાથી કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે, કારણ કે આવતીકાલે પ્રિયંકા ગાંધી જે છે લાખણી ખાતે સભા સંબોધન કરવા આવશે।